તો અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનનો આરોપી ઝડપાઈ ગયો છે। ટ્રાફિક પોલીસે પ્રેમ માળી નામના આરોપીની ધરપકડ કરી લીધી છે। એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે। તો આરોપી મારની બીકથી ભાગ્યો હોવાની તેણે કબૂલાત કરી છે। મિત્રને મળવા જતા સમયે અકસ્માતની આ ઘટના બની। સિંધુ ભવન રોડ પર ગત મોડી રાતની આ ઘટના બની હતી। ઘટનામાં જયદીપ સોલંકી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા અનિતા પાસેથી। અનિતા, અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી અને જેનો આરોપી પણ ઝડપાઈ ગયો છે। જે પ્રકારે સિંધુ ભવન રોડ ઉપર તાજ હોટલ પાસે જે અકસ્માતની ઘટના બની હતી તેમાં જે કાર ચાલક જે ચલાવી રહ્યો હતો તે પ્રેમ માળી નામના 21 વર્ષના યુવકની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે। આ જે આરોપી જે છે તે મૂળ ડીસા જિલ્લાનો રહેવાસી છે અને પોતે અહીંયા પીજીમાં રહે છે અને સાથે જે સાબરમતી યુનિવર્સિટી જે ગોતા આવેલી છે તે MBA નો અભ્યાસ કરી રહ્યો છે। તે પોતાના મિત્ર મયુરજી ટાંકની જે ગાડી લઈને રાત્રે જે કાર ગાડી છે તે ચલાવી રહ્યો હતો અને પસાર થઈ રહ્યો હતો। ખાસ કરીને કાલે જે શિવરાત્રી હતો જેનો ઉપવાસ હોવાના કારણે તે રાત્રે 1:32 વાગ્યાની આસપાસ જે પોતાના મિત્ર દિવ્યાંગ પટેલ સાથે ફોન પર વાત કરીને નાસ્તો કરીને પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન જે બાઇક ચાલક જે જયદીપજી સોલંકી જે છે તે ત્યાંથી પસાર થતા તેણે પૂર ઝડપે જે ગાડી ચલાવી હતી તેના કારણે તેને ટક્કર મારી હતી અને આ ઘટનામાં ગંભીર રીતના ઘાયલ થયેલ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। આ તો સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા આરોપી જે પ્રેમ માળી છે તેની ધરપકડ કરી છે અને તેની સાથે અન્ય કેટલા લોકો જે હાજર હતા તે તમામની જે નિવેદન લઈને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આભાર અનિતા વિગત આપવા બદલ।